વધુ એક સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ત્યારે વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે સ્વતંત્રતા દિવસે લેવાયેલા સ્વચ્છતાના સંકલ્પ મિથ્યા છે। ત્યારે સ્માર્ટ સિટીના પ્રથમ નાગરિક મેયરના વોર્ડમાં જ પારાવાર ગંદકી જોવા મળી। ત્યારે સ્વતંત્રતા દિવસે સ્વચ્છતાના સંકલ્પ પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં સ્વચ્છતાના દાવા પોકળ સાબિત થયા। ત્યારે રાજીવનગર સુએઝ ટ્રીટમાંથી પાણી છોડાતા કાંસમાં ગંદકી ફેલાઈ। મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરા ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જ્યાં 15 દિવસે માત્ર એકવાર સફાઈ થતી હોવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે સુએઝમાંથી પાણી છોડાતા વરસાદી કાંસ દુર્ગંધ મારતી ગટર બની છે। શહેરના પ્રથમ નાગરિક એવા મેયર આપણા પિંકીબેન સોની આજે જોવો છો એના વિસ્તારની અંદર હું એક નાગરિક તરીકે જોઉં છું કે ખેર ખેર કચરાના ઢગલા પડ્યા છે। આજે સ્વચ્છતાના મોટી મોટી વાતો કરે, મોટા મોટા અભિયાનો કરે અને એવોર્ડ લેવા ગમે ત્યાં પહોંચી જાય, પણ આજે સ્વચ્છતા એક ઝીરો બરાબર આજે વોર્ડની અંદર છે। આજે એસટીપીની જે એના જે પાણી છે એ નાળીઓમાં છોડવામાં આવે છે, એટલે આખી નાળીઓ વિસ્તારની અંદર દુર્ગંધ ફેલાય છે। ખરેખર આ સ્વચ્છતાના જે ખાલી આવે ત્યારે ફોટા પડાવે અને જ્યાં પાછળ જોવો તો સ્વચ્છતાના નામ પર એક મીંડું છે। ખરેખર શરમ આવી જોઈએ મેયરને કે પોતાના વોર્ડમાં જો પોતે સ્વચ્છતા ના જાળવી શકતા હોય તો પોતે રાજીનામું આપી દેવું જોઈએ। સ્વતંત્રતા દિવસે સ્વચ્છતાનો સંકલ્પ લેવામાં આવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી સ્વચ્છતાની વાત કરે અને સ્વચ્છતાના નામે કરોડોનો ખર્ચ થાય। સ્વચ્છતાના એવોર્ડ લેવા વાયુ વેગે વિમાનમાં પહોંચી જતા મેયરના વોર્ડનું રિયાલિટી ચેક કરવા મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। આ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોની શહેરના પ્રથમ નાગરિકનો વિસ્તાર છે। અહીંયા આપ જોઈ શકો છો ગંદકી ખૂબ જ છે અને અહીંથી પસાર થતા લોકોને જવું મુશ્કેલ પડે એટલી દુર્ગંધ મારે છે અને જે એસટીપીમાંથી પાણી છોડવામાં આવે છે એ પણ ગટર બની ગઈ છે, એટલે અહીંયા રોગચાળો પણ ફેલાય તેવી શક્યતા છે અને પશુ નિયંત્રણ કાયદાનો પણ અમલ નથી થઈ શકતો। અહીંયા જોઈ શકો છો આપ રોડ પર રખડતા ઢોરોનો પણ ત્રાસ યથાવત છે। ત્યારે અહીંથી એક સિનિયર સિટીઝન પસાર થઈ રહ્યા છે, આપણે એમને પૂછીશું શું કહો છો? અહીંયા ઠેર ઠેર ગંદકી છે અને પસાર થવું मुश्किल पड़ी રહ્યું છે। अभी तो स्टेटमेंट दिया ना, अभी दिया हाँ हाँ, ये भी तो सफाई करना चाहिए हम रेगुलर बेसिस पे। ये तो बहुत दिन तक पड़ा रहता है। એટલે નાગરિકો મેયરને રિક્વેસ્ટ કરે છે અને 15 દિવસથી કચરો સાફ નથી થતો તેવું કહેવામાં આવે છે। ત્યારે સ્વચ્છતાના સંકલ્પ લેતા મેયર કુંભકર્ણની નિંદ્રામાં જણાય છે। મેયરે પોતાના વિસ્તારમાં એક દિવસ ગુજારવો જોઈએ તેવું પણ નાગરિકો કહી રહ્યા છે। એટલે સ્વચ્છતા તો થઈ નથી રહેતી, પરંતુ પશુ ઢોર નિયંત્રણ કાયદાનો અમલ પણ નથી થઈ રહ્યો। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।